શ્રી રામ, જય મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? હું મજામાં. વાગી ગયા છે 8, નીકળી ગયા છે દુકાન માટે. આજે વરસાદવાળું વાતાવરણ છે, વરસાદ આવે છે રાતનો છે. જાય ફટાફટ દુકાન ખોલીને તમને આજનું બતાવી દેતા. વાગી ગયા છે 8:45. દુકાનનો સામાન નીકળી ગયો છે. નીકળી તો ક્યારનો ગયો તો, પણ એક કામ હતું દુકાનનું અંદર, એટલે દુકાનનું કામ બતાવતું હતો. આજે છે વરસાદી વાતાવરણ છે, જોવો છે ને, વાતાવરણ સારું છે આજે. કાલ કરતાં કાલે ગરમી હતી, આજે સારું છે. તો આજનું કામ કેવું છે આજે જોઈએ દુકાનમાં, પછી તમને મળીએ. વાગી ગયા છે 1:45 અને પપ્પા ગયા છે જમવા. આજે મારું ટિફિન આવી ગયું છે વહેલું, જો છે આ ટિફિન આવી ગયું વહેલું. તો આજે વહેલા જમી લેશું, જમીને પછી માવો બાવો ખાશું. પહેલાં જમી લો, લાગી ભૂખ. મળીએ. વાગી ગયા છે 8:15. આપણે 2 દુકાનનો સામાન મૂકી દીધો છે, જો છે આપણો સામાન મુકાઈ ગયો. એક દુકાન આપણે વધાવી લીધી છે, હવે એક દુકાન વધાવવાની બાકી છે, એટલે એક દુકાન વધાવીને ઘરે જાય. લાગી છે ભૂખ. પછી મળીએ આપણી મહેફિલમાં, જે આપણી જમાત છે, જે અમારી દોસ્તી યારી છે ને, એની લોકો આવી તમને મળાવી. આજે પાછા આજ કંઈક નવું કરશું. પાછું મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ગટવાન ટીપી નાખ, ટીપી નાખ, મારે ના મારે હજી માર. એના લખણ જ માર ખાવાના છે. તો ક્યાં નાચો ભાઈ? મારો તો ખોપડી તોડ સાલે. અરે ત્યાંથી કઈક ઘા કરે તો મારવાની વાત થઈ છે. છૂટું ઘા કરે. चुप रहना भाई, बंद करना तेरा बकवास, बंद कर अभी. નો મરાય એમ નો મારે. ये बड़ी अच्छी बात कही आप. આ બુડિયા તું શ્રાવણ મહિનો પાળવાનો છો આ વખતે? હું તું કરી દાઢી વધારી, વાળ વધારી, શું કરે? પછી વાળ 1 મહિનો નહીં કપાવી તો, 1 મહિનો વાળ નહીં કપાવી તો દાઢી નહીં, વાળ નહીં, કાંઈ નહીં. बात तो सही है. પછી બધું ખાવાનું બંધ. જે એટલે નોનવેજ ની વાત નથી થતી, નથી ઈંડાની વાત થતી, આમ બીજું. ને બધા સોમવાર રહે? સોમવાર ને આખો મહિનો રહે. એક ટાણું. અચ્છા. ના ભાઈ, બપોરે તો જો હોય હો વધારે ખાવાની. હે રોટલીમાં સોળીને જે ખાતા એમાં કઈ કાઢી લેવાનું घर भेगू थाने पाए. હોય. હાલ હાલ રોટલામાં સોળીને ખાઈને એમાં તાકાત હોય. હાલ હાલ. કોને કીધું એવું? ખાવામાં ફિનાલી ને હવે પછી કોઈ પૂછતો નહીં, હું જે આપો ને એ ખાલી. હા એમ. ફિનાલને કોઈ દી નો રાખું. ઓલી દો આ જો આને જો હક નથી આમ જોઈએ. લઈ સમજો એ? હા હું તને જે આપો ને એ ખાવાનું માંગે. તારે ફિનાલને નહીં પૂછવાનું, ફિનાલને જે ખાવું એ ખાઈ લે. સેવ ખાઈ લે, उमरा खाइए. મમરા ખાઈ લે. કઈક નવું આવશે. આવશે. એ મમો આવે કાંઈ. હવે હું તને જે કહું એ ખાવાનું, રોજ ખાવાનું. તો બહાર થાય છે વીજળી બહુ મસ્તીની. હમણાં વીજળી બહુ જોરદાર થાય છે, જો થાય. વેલ્ડિંગ કરતા ને એવું લાગે. હા બુટિયા, હા બહાર કઈક વેલ્ડિંગ નું કામ કરતા ને એવું લાગે, વીજળી એવી થાય. પણ હારા પેટનું વેલ્ડિંગ હાલે છો. ફ્રી વેલ્ડિંગ કરીએ ને. વેલ્ડિંગ નથી, એટલે કાયદેસર ને એલા વીજળી થાય. કીધી હોય કે ગમે એ હાલે કીધી હોય. હવે તું છે ને, હવે તું એલા ખુદ વાગી ગયા છે 10:30 અને અમારી જમાત થઈ ગઈ છે ભેગી. હું, હરી, મનોજ અને સંજયભાઈ. જો આ મનોજ, આ હરી, આ સંજયભાઈ ફોનમાં બેઠા. એ હું એને જવું છે. એ વરસાદમાં હું કહેતો તું? ये मुंह से सुपारी निकाल के बात कर. ક્યારની પડે છે. આંબાલાલે પ્લસ આગાહી આપી છે, હું થોડીક આગાહી આપું છું, એટલે સમજી લેવાનું સુરતનો તબાહ થઈ જવાનું છે. આ બધી તુંફાન પાન એટલે કડે પાણી થઈ જવાનું. घर भेगू थाने पाए.
આંબાલાલ નો પી કડે કડે પાણી છે પણ સ્વિમિંગ પુલમાં નાવા જાય ને ત્યાં અહીંયા નહીં. આંબાલાલ નો આ P1 ને ઓલો P2 ઈ કોણ ગયા એવું છે હા આ P1 છે આ P1 મોટો રહ્યો ને ઈ વાતે શરૂઆતને કહી છે આ P1 એટલે ઓલા આગાહી દેવાનું ચાલુ કરી અને P2 પણ કરી મેં જેટલી આગાહી ત્યારે દીધી બધી સાચી પડી હતી કે નહોતી પડી? चल झूठा પેલી લાસ્ટ વાળી ખોટી પડી હતી. લાસ્ટ વાળી ખોટી એ પડી લાસ્ટ વાળી ખોટી પડી ને ઓલાને પલારવા હાટું હા. બાકી ત્યાં સુધી મેં એમ કીધું 10:30 એટલે 10:30, લંચ એટલે લંચ. અત્યારે ટાઈમ દેતો હું અત્યારે વરસાદ કરે આવશે રાતે હું અહીંયા ઘરે આવીએ જઈશું ને ઉવાટાણે વરસાદ આવ્યો ઉવાટાણે આખી રાત આવવાનો ત્યારે. આવશે ને 12 વાગે આવશે. નહીં 12 વાગ્યા પહેલા નહીં આવે. બોલ ખાલી મને પૂછ નહીં, ભાઈ બોલે ને ભગવાન બોલે. આમ જો કોનો ડાયલોગ બોલ્યો રિયા ભાઈ કભી કભી લગતા હે આપકો નહીં ભગવાન है. ક્યાં ને હવે હવે આને બે શબ્દો હમણાં કે હે ખાલી વરસાદ આવે ને 12 વાગ્યા પહેલા પછી કહું ભગવાન ક્યાં આવી જાય. જો વરસાદ આવી જાય ને તો પછી મારે મોઢું દેખાડવાનું કઈ લાયક નહીં રહે, એટલે હું કોસા ભારે વયો જાય. ફેરી નાખતું તું જાની વેલ પણ ફેરી નાખતું મને ભેગા મળી. હા અને અરે હમણાં ગુરુ પૂનમ આવે, તારા સેલકા લાડ બધા છે, તારા ટાટિયા કેવી વાયુ વીજળી તો વીજળી તો. આ ગુરુ પૂર્ણિમા આવે ને રોજે આપણને લાઈન લાગશે. દાદરમાં જગ્યા નહીં હોય લે બધી ફૂલ બાર ડોળા ટાંગી ટાંગી મને પગે લાગવા આવશે. ઓલા ખરેખર તને 2-3 જણા ટાટિયા ખાઈને ઢહેડો ને ગુરુ પૂનમ પાડી લે મને ક્યારેક ક્યારેક પગે કે લાગવા. મને કે આશીર્વાદ આપો. હરી કે થાકી ગયો ભાગી ગયો કે હાલ પછી મને ફોન આવ્યો કે હાલ માવો ખાય ને કે જીવવા નહીં દેશે. સંડાસમાં હટાવવું પડ્યું સંડાસમાં. અરે ગિરનારમાં જવું તાર ઈ ઓલો નાયક પિક્ચર માં ખબર અરે એટલા બધા મારા કેલકાઉ છે. समझ रहे हो समझ रहे हो आप समझ रहे हो એવું છે ઓલો નાયક પિક્ચર જોઈને એમાં ખબર ઓલો અનિલ કપૂર ને ઓલો આવે તો એક સંડાસ માં બેઠો હોય કે સુબે સુબે સંડાસ તો જાઓ સંડાસ કે બહાર બેઠો હોય એની સંડાસ કી બહાર એટલે આ ભાઈ તમે હરીને દેવો તો નહીં મત સેલકાવ ની લાઈન ખાવાની છે. એ ચૂપે હા આમ જો જો એટલે આમ જો ચડી ગયા જો જોઈએ ને સંજયભાઈ બાબતે શું કહેશો એ બાબતે તો એને આપણે જમાતમાં બેઠા જ છીએ હા બરોબર છે હા. હવે તેલકા આપણને દેખાતા તો છે નહીં આવશે. ગુરુ પૂનમ ની રાત 12 વાગે ને એટલે અડધા ગેટ પાસે બે છે, અમુક લિફ્ટમાં પાસે બે છે, અમુક ધાબે બે છે, અમુક अच्छा हमको सिखा रिया है ગાડીના ગાભો મારતા હોય છે. પ્રોગ્રામ એ ખાલી બધું તો સપનામાં ઠીક છે પણ સંડાસની બહાર કોણ બેઠું છે ઈ છે સંડાસની બહારનું ઈ તો અંદર છે. હું જ બેઠો છું ભાગીને જવા. ઓ વીજળી થઈ હમણાં કેવી જોરદાર વીજળી થઈ છે, આમ લીટો કાયદે. આજે વરસાદ આવવાની સંજોગના છે વધારે રાતે પેલા અમારે ઉમરપાડામાં આજે 6 કલાકમાં 14 ઇંચ વરસાદ આવ્યો ઓહો રિયા પાણી થઈ આ ગયું વાત સાંભળીને તો મેં નક્કી કરી લીધું કે આપણે જીમ જવાનું ચાલુ કરી દેવાનું છે. હે તારા વાત 4 થી 6 નું જીમ ચાલુ આપણે. 4 થી 6 મતલબ ઉતાવળ છે જીમ કરી દેવાનું. તો તારી બોડી ગાયકા બની જાય. બસ એ જ જીમનું કામ છે આપણું. 2 દિવસમાં બોડી બનાવી નાખશે. 2 દિવસમાં ભાઈને બોડી બનાવી મજા આવી ક્યારેક તો 15 મિનિટમાં બોડી બની જાય. સપનું સારું આવું જોઈએ ખાલી. कौन है ये लोग कहाँ से आते हैं ये વાત સાચી છે. સપનું સારું આવું આવું જોઈએ. dependent બોડી જ્યારે બની અને હું મારા સપનામાં હું હંમેશા પાકિસ્તાનમાં જ હોય. કોને ખબર હું ન્યા જ અટવાણો હોય. સાચી નો મને સપનામાં મને બહુ એમ જ થાય હું પાકિસ્તાનમાં છું, ન્યા હું પકડાઈ ગયો, ન્યા મને બધે ગોતે છે ને એવા જ સપના આવે. तो झूठ पे झूठ तेरी माँ की નો પીસ હોય કે નહીં? એટલે પાકિસ્તાન હારે મારે ઓલા જન્મનું કનેક્શન છે, શું છે એ મને નથી ખબર. કનેક્શન છે પણ ઓલું છ તો રહી જ્યારે તું ના હોય ને ત્યારે મને કહેજે હારવાર હું ઊંઘીને સપનું જોઉં ને કાં તો બોમ્બ ઘા કરું ના. જોઈ અને તું જ્યાં બેઠો હોય ત્યાં જ ઘા કરી ये फंस गया सी હાજીનો મને એને 100 સપનામાંથી 99 સપના પાકિસ્તાનના હોય. એટલે મારો ગયો જન્મ મને એવું લાગે કે હું પાકિસ્તાનમાં જ હતો, પછી આ જન્મ ઇન્ડિયામાં છો છે. हम मालूम है तेरे बाप को मत सिखा ભૂલથી થઈ જાય. ભૂલથી થઈ ગયો છે આ ભાઈનો અહીંયા જન્મ પાકિસ્તાનમાં બરોબર જ હતો. હે પાકિસ્તાનમાં તો બરોબર હતા કે કામ જ નહોતું એમ. એટલે હવે આ ભાઈને મને એવું લાગે મૂકી આવવા જોહે ઓલાને કેમ ઓલો સલમાન ખાન હતો મૂકવો જોઈએ ઓલી છોકરીને હા મારા ખભે ચડી મૂકવા જાય તો મારો ખભો રહી જાય. કદાચ થાતો હોય તો સાહસ એક કામ કરી કરશે, મને ખાલી બોર્ડર ટપાડી દે છે.
મોડલ હું તને તું કહેતો આમ નાળું ઠેકાડી દઉં તું કેવું જો આમ આવી ગયા છે ઓલા મેડમ ચેતકની જેમ તાપી નો ઠેકાડ્યું ને તો મને કહીએ જો હવે આ બધા શતકે પોગ્યા છે પછી મળીએ વાગ્યા છે 11:30 આજે મજા આવી મનોજભાઈ આજે આટીએ સડી ગયા બરોબર ને ઈ ક્રિશાના બ્લોગમાં જોવા મળશે. હા 2 કલાકનો ટાઈમ બાકી છે તો એના નસીબ હાર હશે તો માર નહીં ખાય એ માર ખાય હે ભાઈ બોલે ને ભગવાન બોલે એમાં કઈ ઘટે નહીં. તેરા તો ગેમ બચાના પડે જો 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 ભગવાન જ બેઠા છે એટલે ભગવાન મને એટલું જ વિચાર રાખજો હરીવાલા કરો. હમણાં તું કઈ આટીએ સડી ગયો ને હારી પેટનો ઈ તો ભાઈ સમય સંજોગે બક્કલ પહેરી લેવા પડે. બકલ નહીં દેશી ગાબલા બકલ અત્યારે તો બાદ હોય ને તે પહેરવાના અને બકલનું કામ હતું બકલ બકલ દે આને બકલ વાળ મોટા છે હમણાં એને લબર આપી દેવું છે બકલની ફાઈર ના એ, મારે હવે શ્રાવણ મહિનો ચાલુ થવાનો છે. હવે આપણે બધાયમાં આવા હાવ સાધુ જેવા તો થઈ ગયા છે. શ્રાવણ મહિનો જાય એટલે સીધા બાવા થઈ જઈશું ને. લાગે તો જવાનું થઈ સીધું જુનાગઢ જ જવાનું છે તું શ્રાવણ મહિનો પાડ. તમારે કોઈ માટે વગર એટલે શ્રાવણ મહિનો જોઈએ મારે એટલા બધા સાધુ સંત ત્યાં છે ને તમારા આવા બધા એનું શું કામ? આ હવે બધા તમારી જેવાની જાય ને કમી તો છે. ઓલા સાધુ સંત થયા છે ને એ બિચારા ભાગી જાય પણ સાધુ સંત એવી કેમ નહીં થતું કે અમારી જેવા બધા હરખે હરખા છે કે ગધાણો નવો માણસ હારો આવે તો અમને મજા આવે નો કરવાની વાતો પણ કરે એક તો મિનિટ, મજા આવે તમે બધા જાઓ ને તો ઓલા જે ન્યા છે ને ઈ ભાગી જાય એની રીતે એને મજા આવશે એન્ટરટેનમેન્ટ થાય ભાઈ જાય એમ મને કે આની હારે entertainment રહેવાય એમ કે આ બધા આગે રહેવાય કોઈ નો જાય ઈ હમું થાય એમ કે આ જવાન આવ્યા હવે આની હારે મજા આવશે. એક તો જો તમારે ફોન મૂકવો નહીં હા. ફોન તો બરાબર, દેખાડવા મામા વાતો તો થાય મૂકવા નહીં. ફોનનું કે અમુક જગ્યાએ હું કામ કરવા ત્યારે દિલથી કામ કરું મને 50,000 પગાર મળે પણ મને ફોન નો લઈ જાવ દે ને તો મને એમ થઈ જાય કે માઈ ગયા નથી જવું. હું 20,000 માં તો કામ વાત કરું. છે સાધુ બનવું હોય તો બધું છોડવું પડે હા અત્યારે કયા સાધુ સાધુ ન બનો અમે અમારી જેવા સાધુ હોય છે નવા. અત્યારે કયા તો તમારી જગ્યા જ નથી ને. અત્યારે કયા સાધુ અત્યારે જે મેન સાધુ કયા સાધુ એ ફોન તારે કેવા સાધુ બનાવવા બધા? હા વીઆઈપી VIP સાધુ. VIP જેવું મોઢું છે એ બની જાય કાટલી દાઢી અહીંથી આમ અને અહીંથી એની માને હાલો મારો વાહો બેગડો પકડ તો ગરમ લાગ્યું. જો તો. આજ મનોજભાઈ નો વારો જોયું ભગવાન નામે મગજમારી કરે તો ભગવાન નામે હે કાર નો તો ભાઈ બોલે ને ભગવાન બોલે લે તો હરી. જો મનોજ આજ તારો વાળો સડી ગયો ને કાર નો બે દી પહેલા હરીનો વારો છેડ્યો તો આજ મારો વારો. જો ભાઈ વરસાદ આવી ગયો છે હા મૂક્યા હો તો ખરા ને મનોજ ના વાહની શરૂઆત થઈ છે વરસાદ ગરમ વાહમાં વારો સડ્યો મનોજભાઈ નો એમાં એવું હોય ભગવાન ની સામે થાય ને ઈ એટલે છે હજી જાણે છે બસ આમ કરીને શણાય છે આની કેમ ભેગું કરશું આનું હક ન લેવા દે. એક જ થયું પણ અત્યારે આપણે VIP વાત ચાલે ને VIP માં VIP વાત જ આવે ભાઈ. વાત સાચી અને છે most often મારો મેન કહેવાનો મુદ્દો તો એ છે કે આપણે ના જાય જુનાગઢ પણ આપણે છે ને આમ ઓલ્ડ બાવા જેવું નથી બનવાનું આઈફોન બાવા આઈફોન 52 ના આઈફોન બા બધા આઈફોન ફરજિયાત હોય समझ रहे हो समझ रहे हो आप समझ रहे हो તો જ બાવામાં સામેલ થાય ભાઈ એની. ભાઈ સાહેબને કરતો જ iPhone નહીં. બાબા તો તમે એને આશ્રમ કરી નાખો આશ્રમ જ કરવાનો છે આઈફોન વાળાને જ એન્ટ્રી બાઈકોને એન્ટ્રી આશ્રમ કરી નાખો પછી ફોન કરશો એ મારે એક વિચાર છે બહાર લોકો એ મેં હવે તમે મારો પ્લાન સાંભળો. જુઓ હું હમણાં તાપી નદી કાંઠે એક હું ઝૂંપડી વાળી પછી હું ત્યાં મેન સાધુ હું બની તું વાળી કે બાળી પેલા નક્કી કરી લે એટલે હું મેન સાધુ હું આપણે કેમ ઓલા આસારામ બાપુ હતા એવી રીતે હું એ મેન સાધુ તમારે જો સેલ્કો બનવું હોય નામ લીધું તોય કેવું લીધું આસારામ એવી તો ઝૂંપડી વાળાને નામ આવે સોરી જગ્યા જ નથી એટલે હું તમારે સેલ્કો બેલ્કો બનવું હોય તો મોસ્ટ વેલકમ. तारो सिल्को नो बने सेल्को हूं बनो તેરા છિલકા બી મેં કીધી એટલે પ્લાન એવો છે કે હું જગ્યા વાળવાનો છું ત્યાં. ઓલરેડી ડન જ છે મારે એક આશ્રમ ખોલવાનો છે એમાં બહાર આશ્રમનું નામ છે આઈફોન લોગો પેલા આઈફોન છે આઈફોન આશ્રમ આશ્રમ આઈફોન બાવા બાવા જ નામ પડે એન્ટ્રી કેવાની રાખવાની છે ને 3 કેમેરા વાળો ફોન હોય ને એની જ એન્ટ્રી. એ 2 કેમેરા વાળા નો હાલે. તમારી તો નહીં જ થાય. પણ અમારે એમ છે મેન સભ્યો હોય એ બધા કે 2 કેમેરા વાળા દેશે પાછા હે મેન સભ્યો હોય ને બધા 2 કેમેરા વાળા તે આવે એને 3 કેમેરા પડી જાય હા, એ કેમ કે video અમારે એન્ટ્રી નો થાય ને એને 2 કેમેરા વાળો ફોન છે. એમાં એવું છે ત્યારે કરવાની જ અમારે 2 કેમેરા હોય ને અમારે વિડીયો ન બનાવવાનો હોય ગામ અમારા વિડીયો બનાવે એટલે 3 કેમેરા વાળો પછી આ બેટરી ના કઈ જરૂર નથી આવવાની. કેમ? ચશ્મા વાળી નંબર આવે ને કઈ કામ નથી તો ત્યાં. હું તો ચશ્મા કઢવી નાખીશ ઓપરેશન કરાવી નાખીશ
એટલે આંખો કાઢ નાખી થોડી આંખો નો કાઢવાની હોય તો ગમે ત્યાં હાલવા જ માંડે આ કરી નાખું સીધું આનું કાઢવાનું હોય આ ઢાક દેવાની હોય પૂરું દેખાવું તો નહીં કાંઈ વાત બરોબર છે બાયુને કાંઈ જોવાનું જ નહીં ના આઈફોન વાળાને જોવાનું પાણી નહીં ભાઈ તન ભાઈ તન બેન ને ઓકે ભાઈ પણ અમારે ખાલી આઈફોન ના ગ્રુપમાં ખાલી જેન્ટ્સ જ અલાઉડ છે એવું ન હોય. લેડીઝ અલાઉડ જ નથી ઓનલી લઠ્ઠા કાંડ લખણ બગડ્યા પછી આપણી ધંધા હા ઓનલી લઠ્ઠા કાંડ બાવા કોને કહેવાય જે બધા દેહ ત્યાગ બધું ત્યાગી દે હા પણ આ લગ્ન શું કામ પણ- કરવા બાવા કરે? આઈફોન હાટું આઈફોન લેવાનો તમારે એટલે એટલે આ લેવાનું લગ્ન કરે. લીધો આને લીધો એ લીધો એ નથી ત્યાગ એમ કયો હા દેહ તાકવામાં મરી જવાનું હોય માણસને तू समझा हाँ नहीं तू समझा नहीं આપણી વાહ ગામ ત્યાગ કીધું જોતો ખરી તું જો ત્યાગ કરવામાં પછી બીજો નહીં તાકી દેતા આપણી સામે બધા દેહ ત્યાગ નાખે એમ કહું છું તો હા આપણે શમશાન જ કરવાનું છે સાલું બધી આ વસ્તુ એટલે ટાળી જ દેવા આવે એટલે બધાને નહીં સુધરે આ એક નહીં સુધરે હાલી મેળા બધાય સુધરેલા હતા તે બગડેલા જ છો એટલે પેલા ત્યાં છે નહીં તો અમે ક્યાં ક્યાંય નો મારા બા કહેતા હતા એની વાત જો મેં માની હોત તો આ નો હોત તો ક્યાં હોય હું કહેતા પેલા પૂછ પણ એને ઉભા રહે ને બેન શું કહેતો એ સાંભળી જ નથી તો એટલો કે છે એને સાંભળી જ નથી હાલી મેળા બધે જો અમારા ગ્રુપમાં અલગ માણસ હોય ને તો આ ધવલ એ પ્રોફેશનલ માણસ છે એકચ્યુઅલી વાળા છે આ બધા રાઠોડ સોરી રાઠોડ રાવડી રાઠોડ એ બધું હું બોલું એમાં એ સમજી ગયો ને બસ તું સમજા જો હું બોલો એટલે ક્રિશા સમજી જાય હું કહેવા માંગે તું સમજી જાય પછી મારે એનું વર્ણન કરીને કઈ જરૂરી નથી કે આનું આ જ કહેવાય હજી બાકીના બીજાનો મારે તમને હું તમારી યાર તમને જ સમજાવવા પડે ને અહીંયા બેઠા એને ખબર તમે અત્યારે ઓડિયન્સ બધાને બતાવો છો તમે વ્યવસ્થિત તું એમ બોલો કે ને. હજી ટક્યો છે તમને ખબર પડી જાય ટકલો જ થાય છે એટલું સમજાવું છે. હાલે હાલી મેળા બીવે માણસ જ ન હાલે અમે તો વેલ્ડિંગ નું કામ હજી તો એમ નહીં હજી તો આપણે વેલ્ડિંગ નું કામ શરૂ કરવાનું છે તો આ તો ઊભો જ ન રહી ને શરમ કરો તમે કોકને આમે ફોન આમ કરો તો તમારથી માણસ બી જાય છે માણસ થી ને ફ્લેશ થી બી જાય આઈફોન કોને કહેવાય માણસ તમે પહેલેથી ટેલેન્ટેડ જ થઈ હા ગુરુ પૂનમ આવે ને જોઈએ લાઈન લાગે લાઈન જોઉં છું પૂછ્યા પાણીપુરી ને આપણે ઠેલો નાખો પછી લાઈન લાગશે આવશે ખાવા ના તો મારી નીચે માણસો કામ કરતા છે હું તો આમ પૂછી નાખીને બે એટલે નાખો તો ખરા પાણીપુરી ને ઠેલો नहीं પછી કે લાઈ પૈસા નાખ દે હે ને અત્યારે ખુરશી નાખીને બેઠો છું પેલા ખુરશી તો નાખી નાખો તમે મારે જોવું જ કેમ ના થાય એમાં કોઈ તમે એમ કીધું લાયન કરવી છે અમે નથી તમે કીધું શું લાયન કીધું એમાં પૈસાની જરૂર તમે નાખો ને 1000 રૂપિયા જોઈએ તમારથી કેમ ન કઈ ખબર પડે પાણીપુરી ને દુકાનમાં જાજુ રોકાણ ન જોવે રોજના 500,000 નું હોવું જોઈએ ને 500,000 તો અહીંયા થોડો હું અહીંયા ખાલી 5000 રૂપિયા નાખીએ ને દુકાન ચાલુ થઈ જાય કેટલા નહીં બાર ઓલું નાખો ઠેલો નાખવાની વાત છે દુકાન નાખો તો કાંઈ નહીં તમે ખુશ કેમ થાવ છો પહેલા તો ઈ વાત જ્ઞાન ખબર છે ને આ છોકરીઓ આવશે બધી લેવા ખાવા અને કાલ ને પરમ દિવસની વાત મનોજભાઈ બપોરે એક છોકરી આમ આટા મારતી હતી હા. પોતે જમવા બેઠા હતા એટલે આમ છે આમ આટા મારે ને એને અમે દાંત કાઢે છે अभी मजा आएगा ना भिड़ो એમ એને પૂછવા આવતી બોલતું હોય એને હર્ટ નો થાય દુઃખ નો થાય ને એટલે બિચારો દાંત કાઢે એ વાત સાચી એ એને સ્કૂલમાં ભણતી હતી એને સ્કૂલમાં ભણતી હતી તને નથી ખબર ને સ્કૂલમાં ભણતી હતી છોકરાની મારી જેવડી જ હતી છોકરાનું દિલ મોટું હોય તારીમાં ગાંડી છે એમ તમે કીધું છે તો ઈ તો ઠીક બુટિયા તો ઓલા આપણે હીરાબાગ શું કર્યું ગમે ત્યાં આને મળવા જાઉં નાને મળવા જાઉં ખોટું બોલ માર એને સુધરો નહીં લગન પછી તે ઈ. જો તો ધ્યાન રાખજે શોરૂમમાં ડોગી જાય જો ઈ ઓલી ખબર ને દર્શન યાર સામે રે ઓલી છોકરી જોઈએ ને ઊભી હોય. આ ડખા કરાવે ધક્કા કરાવે નહીં કાંડ પકડાના એમ કયો કાંડ પકડાવે તમને ખબર જ હોય ને કે એમ મારા કાંઈ આમાં કાંઈ જો મને ખાલી ચોકલેટ દેવા જોઈએ બીજું કાંઈ ભાઈ ચોકલેટ તો ચોકલેટ દેવા ક્યાં ઘરે કોઈ દી एक काम कर 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के वजह ઘરે કોઈ દી ચોકલેટ એના લેવા પૈસાની ચોકલેટ એને દેવા જવાની હે અત્યારે જાને 300 વાળી ચોકલેટ લેતો જાય છે ઓલી સિલ્ક 500 વાળી ને 10 વાળી લાવે તો બહુ સારું કહેવાય યો હા એને ભરોસો કેટલો તારી ઉપર 5,000 રૂપિયા પતાવી દીધા બાજુમાં હાલે હાલે ચોકલેટ વાવ હા નહીં ઊભી રે સાંભળ તો ખરા ભાઈ ચોકલેટ નું નામ શું છે ચોકલેટ આપે એટલે હોય કે માંગુ જ નહીં. સાંભળ ચોકલેટ નું નામ શું છે કિસમી વંજુડાઈ ભાઈ આ રાખી જો બધા જો આપણે બધા આખું બંધ કરી દે. હાલો હાલો
હા એ બધું ઘરે હો, ઘરે જઈને બધું વહીવટ. અને તમે બહુ છોકરીઓને મળવાનો જ હતો તો મારો પડી જાય કાન ખેંચમાં કાન લાંબા થઈ જાય. બધું થાય મારે પણ વાગી ગયા છે 12, આવી ગયા છે અમે ઘરે. આજે એવી મજા છે, ઘણા ફેંકવાવાળા છે, બીજી મજા લેવાવાળા છે. ફેંકવાવાળા તમે બધા હતા કે તમે હતા ને નતા હું એમાં? નહોતો, મનોજ હતો. તમે હતા એમાં હું એમ? હતો, થોડો થોડો હતો. થોડો થોડો ને આ તમારી કારનામાં બધા પકડાઈ ગયા એમ કયો તમે? એ વાત પકડાયા રાખે, એવું બોલવા રાખે બધાને. એવું નો હાલે ને, એટલે હું કારનામાં કરવાનું નહીં કહું છું, કારનામાં એવા કરતા નથી. સ્પેશિયલ ચોકલેટ દેવા જવાની એ છોકરીઓને તો ભાઈ હવે પહેલાનું છે, અત્યારનું થોડું છે. અત્યારનું લઈને આ બાયું બાતે બોલો. બાધે જ ને ગમે ઈ તો સામે તો આવ્યું ને તમારું તમે જાતા એમ એના પૈસાની ચોકલેટ લઈને હું દેવા જતો થઈ એ કે અમને ખબર છે એ તો તમારા ખીચામાં તમે દેતા કરતા એ તમે એના પૈસા ચોખણ કરવાની બધું એ ભૂલી જવાનું બધું. રાત ગઈ બાદ ગઈ દુનિયા ભાઈ નહીં હવે નહીં. તમે તો આજે એવું કરીને પછી કાલે એમ કહો રાત ગઈ બાદ ગઈ તો હું મજા એવું ન કરવાનું છે. તો આ બાબતે આગળ નવું નવું મળ્યા રાખશે, બરોબર છે. જો આજનો વિડીયો સારો લાગ્યો હોય લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. કમેન્ટ તો જરૂર કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી રામ, જય મહાદેવ.